જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10માં આપણે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી એવી નોંધ છે કે જ્યારે પણ હું યુનિટનું ટ્રાન્સલેશન કરું ત્યારે આપ સૌ તમારી સમક્ષ તમારી ટેક્સ્ટ બુક છે અને તમારી સામે ખુલ્લી રાખજો, કારણ કે ભાષાંતર કરતી વખતે યુનિટમાં શું કહેવા માગે છે એનું તાત્પર્ય અને સૌથી મહત્ત્વનું કે પ્રોનાઉન્સેશન જે વર્ડ્સનું થશે એની ઉપર તમારું ધ્યાન જશે, એટલે ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખવા માટે વિનંતી છે. શરૂ કરીએ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. હવે અગેન્સ્ટ ધ ઓડ વિદ્યાર્થી મિત્રો, આનું આપણે મિનિંગ શું કરશું? આપણે એનો સામાન્ય રીતે અર્થ એવો કરી શકીએ કે કોઈ વિટંબણાની સામે, એટલે શું કે કોઈ સંઘર્ષની સામે તમારે કેવી રીતે લડી અને એમાં જીત મેળવવાની છે, આવી કંઈક વાત આપણને આ યુનિટની અંદર કરવામાં આવેલી છે. સૌથી પહેલાં આ યુનિટની અંદર 3 નાના પાર્ટ આપેલા છે અને પાર્ટની અંદર શું છે તો કે જીત કઈ રીતે મેળવવી સંઘર્ષ કરીને, એના 3 નાનકડા એવા ભાગ આપણને સ્ટોરી દ્વારા આપણને સમક્ષ અહીંયા રજૂ કરેલા છે. 3 પાર્ટ કયા કયા છે તો એમાં સૌથી પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. બીજો પાર્ટ કયો છે તો કે એની અંદર આપણને સીતાપુર લાઇટ, અને ત્રીજા પાર્ટની અંદર આપણને વાત કરેલી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. મિત્રો આપણને એક જ વાત રજૂ કરેલી છે પણ અલગ અલગ થ્રુ આઉટ. વાત શું છે તો કે જંગ લડી સંઘર્ષ કરી અને કઈ રીતે આપણે એની સામે જીત મેળવવાની છે. સૌથી પહેલાં હું તમને 3 અંદર શેની વાત રજૂ કરેલી છે હું તમને તમારા શબ્દોની અંદર તમને સમજાય તો નાનકડી રીતે રજૂ કરું છું. સૌથી પહેલાં ટ્રેક્સ ટુ તાજનગર છે તો મિત્રો એમાં એક તાજનગર જે છે એની પાસે ગોરેગાંવ નામનું ગામ આવેલું છે. હવે આ ગામની અંદર ગામના લોકોની પાસે રેલવે સ્ટેશન નથી. રેલવેની લાઈન છે એ પસાર થાય છે પણ એની પાસે રેલવે સ્ટેશન છે નહીં. ગામના લોકોને ઘણી તકલીફ પડે છે કે પોતાને એક ગામથી બીજે ગામ જવું હોય તો એને આજુબાજુમાંથી રેલવે સ્ટેશન છે એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો એ લોકો એક ડિમાન્ડ રજૂ કરે છે રેલવે તંત્ર પાસે કે તેઓના ગામમાં એક રેલવે સ્ટેશન હોય તો કેવું સારું. પણ મિત્રો એની રેલવે તંત્ર જે છે એની ડિમાન્ડ સાંભળતું નથી. શા માટે? બીકોઝ રેલવે હેઝ નો ફંડ્સ. રેલવે તંત્રની પાસે કોઈ ફંડ હોતો નથી અને એના લીધે ગામના લોકો નક્કી કરે છે કે પોતાની જે કેપેસિટી છે, પોતાની પાસે જે કંઈ પૈસા છે એ ભેગા કરી અને પોતાની જ રીતે ક્રાફ્ટ ટુ ઓવન ડેસ્ટિની, એટલે કે પોતે જ જે છે પોતાનું નસીબ છે એને બનાવશે. મતલબ શું કે પોતે ગામની અંદર જે રેલવે સ્ટેશન છે એને ઊભું કરશે. અને મિત્રો એઝ અ રિઝલ્ટ પરિણામે બને છે શું કે તેઓ પોતાના ગામની અંદર, ગામના લોકો બધા ખેડૂતો જ છે છતાં પોતાની કેપેસિટી પ્રમાણે પૈસા છે એને કોન્ટ્રીબ્યુટ કરે છે, ફાળો આપે છે અને ગામની અંદર સરસ મજાનું રેલવે સ્ટેશન છે એને પોતે નિર્માણ કરે છે. બીજી વાત કરીએ કે સીતાપુર લાઇટ, તો આની અંદર આપણને એક ઉત્તર પ્રદેશના ગામડાની વાત કરેલી છે. ઉત્તર પ્રદેશનું એક નાનકડું એવું ગામડું છે સીતાપુર નામનું. હવે મિત્રો મેજોરિટી જોઈએ તો ઉત્તર
ઉત્તર પ્રદેશના લગભગ 60% જેટલા ઘરો એવા છે કે જ્યાં લાઇટ એટલે કે વીજળી ઉપલબ્ધ છે નહીં. એમાંનું એક ગામડું છે સીતાપુર. સીતાપુરની અંદર પણ ઘણા બધા ઘરો એવા છે કે જ્યાં લાઇટ ઉપલબ્ધ છે નહીં. અને આ ગામની અંદર એક સંસ્થા કાર્યરત કરે છે. સંસ્થા કઈ છે? તો કે MGP એટલે કે મેરા ગાંવ પાવર. આ સંસ્થા જે છે એ પોતે આ ગામના લોકોને સોલાર પાવર દ્વારા, માઇક્રોગ્રીડ્સ દ્વારા દરેક ઘરની અંદર દરેક લોકોને એક સારી એવું વીજળી જે છે ઉપલબ્ધ થઈ શકે, પોતે પ્રકાશ જે છે એને મેળવી શકે એ માટે સંસ્થા કાર્ય કરે છે. અને આ સંસ્થાના લોકો દ્વારા છે એ સરસ મજાના સીતાપુર ગામની અંદર આખું ગામ એ થોડાક પોતાની ટીમો દ્વારા એ દરેક લોકો આમાં કામની અંદર ઉમદા સફળતા મેળવે છે. અને એના કારણે શું થાય છે મિત્રો? તો કે ગામના ઘણા બધા લોકો એવા હતા કે જે અમુક ધંધા અને વ્યવસાયના કેવા હતા તો કે વીજળી વગર શક્ય હોય નહીં. પણ સીતાપુરની અંદર આ MGP નામની સંસ્થા કાર્યરત થઈ અને એને વીજળી મળી એટલે ઘણા લોકોના ધંધા અને વ્યવસાય જે છે એ પોતે કાર્યરત કરી શક્યા અને પોતે એને પ્રગતિ આપી શક્યા. બીજી મહત્વની વાત શું? તો કે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ કે જે રાત્રે એને કદાચ રીડિંગ કરવું હોય, રાત્રે એને કંઈક લખાણ કાર્ય કરવું હોય તો વીજળી ન હોવાના લીધે શક્ય બનતું નહીં. પણ મેરા ગાંવ પાવર નામની સંસ્થા કાર્યરત થતાની સાથે જ એ વિદ્યાર્થીઓને સૌથી વધારે બેનિફિટ છે મળે છે. અને ત્રીજું કે વુમન કે જે આખો દિવસ ઘરની અંદર કાર્યરત હોય કે પોતે માત્ર ઘરના કામ જ કરી શકતી હોય પણ રાત્રે વીજળી મળવાના લીધે આ ગામની સ્ત્રીઓ જે છે એ પોતે રાત્રિના અમુક એવા કાર્ય હતા, માની લો કે સાડી વણાટનું કાર્ય છે, તો એવા નાના નાના જે નાના પાયાના ઉદ્યોગો હોય જે ઘરમાં જ થઈ શકે એવા હોય તો એ ઉદ્યોગોને પણ આ ગામની સ્ત્રીઓએ વીજળી મળતાની સાથે જ ચાલુ કરી દીધા. તો સૌથી વધારે બેનિફિટ્સ એ ગામના લોકોને MGP નામની જે સંસ્થા છે એના દ્વારા કાર્યરત થયું અને પોતે પગભર થઈ શક્યા. ત્રીજી વાત છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આની અંદર પણ આપણને કંઈક આવી જ વાત કરેલી છે. મેઇન પોઈન્ટ અને મેઇન મોરલ આમાં શું છે તો કે આની અંદર સ્ત્રીઓની વાત વધારે છે. શા માટે? કારણ કે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ કેરળની અંદર આવેલી છે અને આ લાઇબ્રેરી લગભગ સપ્ટેમ્બર 2013થી કાર્યરત છે. આ લાઇબ્રેરીનો મેઇન ઉદ્દેશ્ય શું છે તો કે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ પોતે કેવી રીતે પોતાની અંદર રહેલી જે સ્ટ્રેન્થ, એની શક્તિ જે છે એને હાઉ ટુ ડિફાઇન, કેવી રીતે એને જાણી શકે, કેવી રીતે એને પોતે લોકોની સમક્ષ રજૂ કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ આ લાઇબ્રેરીની અંદર પૂરું પાડવામાં આવે છે. અને મેઇન વસ્તુ શું છે તો કે વુમન વુડ રિયલાઇઝ ધેટ ઓવન સ્ટ્રેન્થ એન્ડ ઓવન ફોર્થ યુનિટી, એની પોતાની જે એકતા છે એને પોતે જાળવી કેવી રીતે શકે એનું ઉત્તમ ઉદાહરણ આ લાઇબ્રેરીમાં આપવામાં આવેલું છે. અને આ લાઇબ્રેરી જે છે એ લાઇબ્રેરીમાં મહત્વની વાત કઈ છે તો કે લાઇબ્રેરીની અંદર હજારોની સંખ્યામાં મેમ્બર્સ છે પણ એમાં સૌથી વધારે હજારોની સંખ્યામાં ત્રીજા ભાગની તો માત્ર કોણ છે? મહિલાઓ જ છે. એટલે મહિલાઓને કેવી રીતે નોલેજ લઈ શકે, ઇન્ફોર્મેશન લઈ શકે, કલ્ચરલ એક્ટિવિટીમાં કેવી રીતે ભાગ લઈ શકે અને સૌથી વધારે મહત્વનું પોતાની એમ્પાવર જે છે, એમ્પાવરમેન્ટ, એને કેવી રીતે જાણી શકે તો એનું અહીંયા ઉત્તમ ઉદાહરણ આ લાઇબ્રેરીમાં પૂરું પડાય છે. આ લાઇબ્રેરી માત્ર લાઇબ્રેરી જ નથી પણ અહીંયા નાના મોટા સ્ત્રીઓને લગતા જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એને પણ સોલ્વ કરવામાં આવે છે. અહીંયા સરસ મજાનું છે એ સિનેમા હોલ છે કે જેની અંદર સ્ત્રીઓને બેસાડી અને એને લગતી, એના જીવનને લગતી કંઈક ફિલ્મ હોય તો એને પણ બતાવી અને વુમન એટલે કે જે સ્ત્રીઓ છે એને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરવાની પણ તક મળે છે. અને સૌથી વધારે પોતાની લાઈફમાં, પોતાના જીવનમાં સ્ત્રીઓને કેવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે અને પોતે પ્રગતિ કરી શકે એનું ઉત્તમ જ્વલંત ઉદાહરણ પૂરું પાડતી આ પબ્લિક જે લાઇબ્રેરી છે પલક્કડની અંદર આવેલી છે કે જે ઉદાહરણ પૂરું પાડે છે. તો આપણે નોર્મલ અને એકદમ
સામાન્ય જોઈએ તો 3-3ની અંદર આપણને એક જ ધ્યેય દેખાય છે, કયો? તો કે સંઘર્ષ કરીને કેવી રીતે અચીવ તમે જીત જે છે એને કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આનો જે પહેલો પાર્ટ છે એ પહેલા પાર્ટની અંદર આપણે એક નજર ફેરવીએ. એનો પહેલો પાર્ટ છે આપણો ટ્રેક્સ ટુ તાજનગર. જોઈએ. For 25 years, the residents of Tajnagar village near Goregaon lobbied for a railway station in their village. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટિંગમાં આપણને 4 વર્ડ્સનો ઉપયોગ થયેલો છે. 4 વર્ડ્સ જે છે ને એ સિન્સ મતલબ કે થી, એટલે કે ઘણા બધા વર્ષોથી ચાલતું કોઈ કાર્ય હોય તો એની માટે આપણે ફોર અને સિન્સ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. તો એ આપણને કીધું કે ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર, તાજનગરના જે રહેવાસીઓ છે એની નજીકમાં આવેલું ગામ કયું છે? ગોરેગાંવ, કે જેમાં લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. અહીંયા આપણને એક વર્ડ્સ આપેલો છે મિત્રો, લોબીડ, ટુ લોબી. લોબીનો મતલબ શું થશે? ટેકો મેળવવો. હવે આ ગામના લોકો 25 વર્ષથી કંઈક માંગણી કરી રહ્યા છે, કંઈક ટેકો માગે છે. શેનો ટેકો છે? તો કે રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પોતાના ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. When their demands was not met, the villagers decide to take matters into their own hands. જ્યારે આ ગામના લોકોની માંગણી જે છે એ માંગણી સંતોષાતી નથી ત્યારે ગામના લોકો નક્કી કરે છે કે આ બાબતને પોતે પોતાના હાથમાં જ લેશે. They pulled in a 21 lakh rupee and built a railway station in their ovens. અને આ લોકો જે છે આપણને એક વર્ડ્સ આપેલો છે pulled. પુલનો મતલબ થશે પૈસા ભેગા કરવા. હવે આ ગામના લોકોની ડિમાન્ડ પૂરી થતી નથી એટલા માટે એ લોકો શું કરે છે? તો કે પૈસા ભેગા કરે છે. કેટલા? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા જે છે એ ભેગા કરે છે અને પોતાની જાતે રેલવે સ્ટેશન છે એને પોતે પોતાની જાતે ઊભું કરે છે. આગળ જોઈએ આપણને કઈ રીતે પોતે રેલવે સ્ટેશન ઊભું કરે છે, કઈ રીતે સંઘર્ષ કરે છે. સેકન્ડ પેરેગ્રાફ. Most of the 3000 people living in the village are farmers. હવે આ ગામના લોકો હતું ગામડું જ, તો ગામના લોકો મોટા ભાગે કેવા હતા? ખેડૂતો. આ ગામની અંદર thousands people, 3000 લોકો તો એવા જ હતા કે જે પોતે શું કરતા હોય? ખેતીનું કાર્ય કરતા હોય. But such was the burning desire to have station in the village, everybody contributed according to their capacity. ગામના લોકો બધા ખેડૂતો જ હતા. માની શકાય કે ખેડૂતો હોય તો એની પાસે પોતાની જીવન જરૂરિયાતને પૂરું કરી શકે એટલા જ પૈસા ઇનફ હોય, પણ તેમ છતાં આ કાર્ય એણે પોતાના હાથમાં લીધું હતું. કયું? તો કે રેલવે સ્ટેશન પોતાની જાતે જ ઊભું કરવું. એટલે પોતાની પાસે જેટલી કેપેસિટી હતી એ કેપેસિટી પ્રમાણે દરેક લોકોએ એક કોન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપે છે. આપણને 2 વર્ડ્સ અહીં આપેલા છે. એક તો બર્નિંગ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. ગામના લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ, એટલે પોતાની તીવ્ર ઈચ્છાને પૂરી કરવા માટે થઈ અને એ લોકોએ ફાળો આપે છે પોતાની કેપેસિટી પ્રમાણે. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપી ટુ 75,000 રૂપી. હવે મિત્રો ખેડૂતો હતા એટલે 3000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધીનો ફાળો આ ગામના લોકોએ પોતાની કેપેસિટી પ્રમાણે આપ્યો. They donated money for the station and we started the construction in January 2008.
said રણજીત સિંહ, a former village સરપંચ. આ ગામના એક સરપંચ છે જેનું નામ છે રણજીત સિંહ. એ છેલ્લે આપણને પેરેનાઇનર આપણને વાત કરે છે કે ધે ડોનેટેડ મતલબ શું કે ગામના દરેક લોકો પોતાની રીતે પૈસા જે છે ને દાન કરે છે અને અમે રેલવે સ્ટેશન જે છે એનું કન્સ્ટ્રક્શન, એનું બાંધકામ જાન્યુઆરી 2008ની અંદર સ્ટાર્ટ કર્યું. હવે આ લોકોને ગામની અંદર જરૂરિયાતો કેમ ઊભી થઈ રેલવે સ્ટેશનની? શા માટે એને રેલવે સ્ટેશન ગામમાં હોવું જ જોઈએ એવી જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એની વાત આપણને નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપેલી છે. There are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewar. આ ગામના લોકો જે છે એમાં મોટા ભાગના મેમ્બર્સ એવા હતા કે જેને દિલ્હી, રીવાર અને ગોરેગાંવમાં જવું પડતું હોય કોઈ પણ કારણોસર અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે. There are students who go to colleges. હવે આપણે જાણીએ છીએ કે ગામડાની અંદર કોલેજીસ હોવી અશક્ય વાત છે કે બાજુમાં કોઈ સિટી હોય અથવા તો બાજુમાં કોઈ સદ્ધર ગામડું હોય તો ત્યાં કોલેજ હોય તો ગામના લોકો જે છે એટલે કે જે વિદ્યાર્થીઓ છે એ ત્યાં કોલેજ માટે જતા હોય. તો અહીંયા જે ગોરેગાંવના લોકો છે અને જે વિદ્યાર્થીઓ છે એ બાજુમાં કોલેજ માટે એને પણ જવું પડતું. Till now we had either to go to હલીમંડી or પાટલી to catch a train. હવે ગામમાં રેલવે સ્ટેશન ન હતું એટલે પોસિબલ છે કે પોતે ગામની અંદર રેલવે સ્ટેશન નથી તો બાજુમાં બે સ્ટેશન આવેલા હતા. કયા? તો કે હલીમંડી અને પાટે. આ બંને સ્ટેશન સુધી આ ગામના વિદ્યાર્થીઓ અથવા તો કોઈ જરૂરિયાતમંદ એવા લોકો હોય તો બંનેને જ્યારે ટ્રેન પકડવી હોય તો એ લોકો હલીમંડી અથવા તો પાટીલ નામના જે બે સ્ટેશન હતા એ સ્ટેશન સુધી પોતાને જવું પડતું. Both the station are 6 kilometers away from તાજનગર. હવે આ બંને સ્ટેશન કેવા હતા તો કે તાજનગરથી 6 કિલોમીટરની દૂરીના અંતરે આવેલા હતા. We thought when the railway line passed through the village we would have a station here. તો અમે લોકો મતલબ કોણ? ગામના લોકો શું વિચારતા કે તો અમે એવું વિચારીએ છીએ કે ગામમાંથી જ રેલવેની લાઈન પસાર થાય છે તો આપણા ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ આવું કંઈ બનતું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have a funds. પણ આજથી 35 વર્ષ પહેલાંની આપણને વાત કરેલી છે કે તેઓ 1982ની અંદર પોતે 1982ની અંદર આ એની ડિમાન્ડ જે છે એની રજૂઆત એને રેલવે તંત્ર પાસે કરેલી પણ રેલવે તંત્રની પાસે એને કન્ટિન્યુઅસલી એટલે કે સતત પોતે કહેતા રહેતા કે પોતાના ગામમાં રેલવે સ્ટેશનની જરૂરિયાત છે પણ રેલવે તંત્રએ જે છે હંમેશા એને શું કહેતા કે ધે ડીડ નોટ હેવ અ ફંડ્સ. તેની પાસે કોઈ પણ પ્રકારનો રેલવે સ્ટેશન ઊભું કરી શકે એવો કોઈ ફંડ્સ છે નહીં. સો ફાઇનલી વી ડિસાઇડેડ અને અંતે અમે બધાએ નક્કી કર્યું કે સો ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. આપણે આપણી જાતે જ પોતાનું નસીબ જે છે, ડેસ્ટિની મતલબ શું થશે? નસીબ. આપણી જાતે જ આપણું નસીબ છે એને આપણે ઘડીશું, એને આપણે બનાવીશું. સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. અને આ વાત કોણ કરે છે તો કે જ્યારે ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું હતું ત્યારે એક સમિતિ રચવામાં આવેલી અને એ સમિતિના મુખ્ય સભ્ય હતા કોણ તો કે હુકમચંદ. હુકમચંદ આપણને અહીંયા કહે છે કે અમે પછી છેલ્લે ડિસાઇડ કર્યું કે આપણે દરેક લોકોએ ભેગા થઈ અને આપણે આપણી નસીબ જે છે એને ઘડીશું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત passed resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. અને પરિણામે શું થયું તો કે પંચાયત દ્વારા 2008ની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, રિઝોલ્યુશન. ઠરાવ પસાર કરવો. પંચાયત
દ્વારા એક ઠરાવ પસાર થયો 2008ની અંદર, અને 2008માં ઠરાવ પસાર થયો એટલે saying that since railway was not able to build a station, રેલવે જે છે, રેલવે તંત્ર એ પોતે રેલવે સ્ટેશન બનાવવા માટે કોઈ રીતે સક્ષમ હતું નહીં, એટલા માટે ગામના લોકો ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, એટલે કે પોતાની જાતે જ એને બનાવવાનું નક્કી કર્યું, એન્ડ વિથ ધેર ઓવન મની, અને એ પણ કેવી રીતે, પોતાના જ પૈસાથી. સૂન મતલબ અહીંયા સૂન વર્ડ શા માટે ઉપયોગ કર્યો તો કે સૂન મતલબ કે પૈસા અને એવું બધું શું થાય છે, હવે ભેગું થઈ ગયું હોય છે ને હવે માત્ર એને શું કરવાનું છે કે કન્સ્ટ્રક્શનનું કામ. એન્ડ 11 member team of was formed and the team started collecting money from villagers. 11 સભ્યો જે છે એની ટીમ બનાવવામાં આવી કે જે શું કરતી તો કે ગામના દરેક લોકોના ઘરે જઈ અને પૈસાનું ઉઘરાણી એટલે કે પૈસા જે છે એનો ફંડ ભેગો કરવાનું કામ ચાલુ કર્યું. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. અને પરિણામ શું થાય છે તો કે 2008થી ચાલુ કરે છે અને 2010 એટલે કે 1.5-2 વર્ષના માત્ર સમયગાળાની અંદર પરિણામ શું આવે છે તો કે પોતાની ઓવન ધેર ઇફોર્ટ્સ, પોતાની મહેનત અને પોતાની જે લગન હતી એ મહેનત અને લગન દ્વારા એ પોતે પરિણામે દુનિયાનું પહેલું એવું રેલવે સ્ટેશન બનાવે છે કે જે પોતાના જાતે પોતાના પૈસાથી પોતે બનાવેલું હોય. ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપિયા. અને આ રેલવે સ્ટેશન માત્ર એવું ન હતું કે જેની અંદર માત્ર કોઈ એક જ અથવા તો કોઈ એકનો જ રૂપિયો વપરાયેલો હોય. શા માટે? કારણ કે ગામના દરેક લોકો પાસેથી ફંડ ભેગો કરી અને દરેકની પોતાની કામગીરી અને પોતાનો ફંડ જે છે એની અંદર સામેલ હતો. એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન, અને પછી આ જે રેલવે સ્ટેશનનું કાર્ય છે એ ધીમે ધીમે છે એ કાર્ય ચાલુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજી શકીએ કે કેવા પ્રકારના રેલવે તંત્રની પાસે માંગણી કરવા છતાંની ડિમાન્ડ પૂરી થતી નથી અને પોતાની જાતે જ પોતાનું ડેસ્ટિન એટલે કે જે નસીબ જે છે એને ઘડવાનું કામ ગામના લોકો પોતાનો ફંડ ભેગો કરી અને પૂરું કરે છે ને પોતાના ગામમાં એક સુવિધા ઊભી કરે છે કે જેથી કરીને બાજુમાં સ્ટેશન જે છે ત્યાં પોતે જવાની કોઈ જરૂરિયાત રહે નહીં. એટલા માટે આપણે સમજી શકીએ કે આપણા યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ એનો પહેલો પાર્ટ છે એનું શીર્ષક આપણે અહીંયા સાર્થક કરી શકીએ ચોક્કસ. શા માટે? કારણ કે વિટંબણાની સામે એટલે કે આપણે જે અહીંયા મુશ્કેલીની સામે સંઘર્ષ મેળવવાનો છે એ મુશ્કેલીની સામે સંઘર્ષ પાર્ટ 1ની અંદર ટ્રેક્સ ટુ તાજનગરમાં આપણે સૌએ જોઈ લીધો. વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1ની અંદર જે હાર્ડવર્ડ અહીંયા મેં લખાવેલા છે એ દરેક તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. આના પછીના જે 2 પાર્ટ્સ છે એમાં સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. જો તમને કોઈપણ પ્રકારની ક્વેરી થાય તો તમે વિડીયો રિવાઇઝ કરી અને ફરી પાછા ટ્રાન્સલેશનની અંદર જઈ અને તમારી ક્વેરી જે છે એને સોલ્વ કરી લેજો. થેન્ક યુ સો મચ.